લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, વૈશાખ વદ ચોથ સોમવાર, તારીખ 27/5/2024. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 5:56 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:18. આજની ચંદ્ર રાશિ છે ધન. બપોરે 4:04 સુધી ધન રાશિ અને ત્યાર પછી મકર રાશિ. અને આજનું નક્ષત્ર છે પૂર્વષાઢા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં શાંત મગજ રાખીને આગળ ચાલશો તો ઘણા સારા નિર્ણય લઈને જીવનને સારી દિશા આપી શકશો. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે ધન. બપોરે 4:04 સુધી ધન રાશિ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મકર. આજના જન્મેલા બાળકો ઊંડું જ્ઞાન ધરાવતા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: માનવીએ જિંદગીનું દરેક ડગલું પૂર્ણ તૈયારી સાથે ભરવું જોઈએ. જ્યારે માનવી તૈયારી અને આત્મવિશ્વાસ આ બંનેને સાથે રાખીને આગળ વધે છે તો જીવનમાં સારી સફળતા મેળવે છે. જેવી રીતે દરજી અને સુથાર 2 વાર માપે અને 1 વાર કાપે, તો માનવીએ પણ આ 2 ગુણ પહેલાં અપનાવવા જોઈએ ને પછી જીવનના નિયમમાં આગળ વધવું જોઈએ. કોઈ પણ બાબતમાં વધવા માટે તૈયારી અને આત્મવિશ્વાસ બંને જે પાસાઓ છે એ જરૂરી હોય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આપણા મોઢા પર જ્યારે ખીલ થાય છે ત્યારે શું કરવું જોઈએ? લગ્ન વખતે જે મીંઢળ હાથ પર બંધાય છે ને, જે પેલા લાલ દોરામાં પતિ પત્નીને મહારાજ બાંધી આપે, એ મીંઢળ લેવાનું, દૂધની મલાઈમાં એને ઘસવાનું અને એ મલાઈનો લેપ આપણે મોઢા પર લગાડીએ તો ખીલ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: આપણે આપણી આબરૂ પ્રમાણે નહીં જીવવાનું, આવક પ્રમાણે જીવવાનું. બરાબર? હું પૈસાદાર છું એ બતાવવા માટે વ્યાજે લાવીને મોટર નહીં લાવવાની કે સોનું નહીં લાવવાનું. આપણા ગજવામાં હોય તો લાવવાનું. ખ્યાલ આવ્યો? એટલે હું પૈસાદાર છું એ બતાવવાનું આપણું કામ નથી. હું સુખી છું અને એમાં જ સુખી છું જે ભગવાને મને આપ્યું છે. બસ, ક્યારેય તકલીફ નથી આવતી. બરાબર? તો મિત્રો, હવે સમય થયો છે આજનું રાશિફળ જાણવાનું. મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે વેપારિક કામોમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે તમે તમારી બુદ્ધિ અને મહેનતનું બળ લગાડશો અને સફળતા મેળવશો. આજે જે લોકો મીઠી વાણી વાપરીને કામ કરશે એને વધુ લાભ મળે. વૃષભ રાશિવાળા માટે આજે પ્રતિકૂળ સંજોગોમાં પણ સારી આવક મળતી દેખાય છે. આજે આવકમાં તો વધારો થતો દેખાય છે, પણ વેપારમાં કદાચ થોડા અઘરા સંજોગોનો સામનો કરવો પડે, છતાં પણ આપણી ઇન્કમ નથી ઘટતી. તો આ બાબત ચોક્કસ આપણે ધ્યાનમાં રાખવી. આજે સાંજના સમયે આપણા પારિવારિક સભ્યોની ચિંતા વધી શકે છે. મિથુન રાશિવાળા માટે પણ આજે આવકનું પ્રમાણ વધતું દેખાય. આજે આપણા હાથ નીચે કામ કરનારા અને આપણા ઉપરી અધિકારીઓ ખૂબ સારો સાથ આપે અને એના કારણે આજે આપણે આપણી પોતાની આવકને વધારી શકીએ. આજે કોઈ અગત્યના કામનો ઉકેલ આવવાથી આપણા મનનો આનંદ પણ બેવડાતો દેખાય. કર્ક રાશિવાળાએ આજે વાહન ચલાવતા સંભાળવાની જરૂરિયાત દેખાય છે. આજે તમારા પોતાના ધંધાકીય કામો, નોકરીના કામો, તે સિવાય સામાજિક કામોમાં પણ તમારે થોડો સમય આપવો પડે તો નવાઈ નહીં. આજે
મિત્રો અને તમારા શુભેચ્છકોની સહાયથી તમે ઘણા સારા કામ કરી શકો. સિંહ રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં થોડી સાવધાની રાખવી જરૂરી દેખાય. આજે માનસિક પરિતાપનો સામનો કરવો પડે, છતાં પણ આપણે સ્વસ્થતા જાળવીને આગળ વધશું તો સારું પરિણામ પ્રાપ્ત થશે. આજે સરકારી કામમાં મોટી રાહતો મળતી દેખાય. કન્યા રાશિવાળા માટે આજે સાવધાની રાખવી જરૂરી, સાવચેતી રાખવી પણ જરૂરી. આજે બેંકને લગતા કામ, વીમાને લગતા, ઇન્વેસ્ટમેન્ટને લગતા કામોમાં સાવધાની રાખીને ચાલશો તો સારો લાભ મળે. આજે સંતાન અને તેના સંતાનો જો સમજદાર હશે તો તમને સારો સાથ આપી જાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કૌટુંબિક સુમેળ બહુ સારો સંધાતો દેખાય છે ભાઈ. તે સિવાય આજે સિઝનલ ધંધાવાળા માટે ખૂબ સારો દિવસ. સિઝનલ ધંધામાં ખૂબ સારી આવક આવવાથી આપણો દિવસ આજે સરસ અને સફળ રહે. આજે સંતાન અને તેના સંતાનોના કામમાં મોટી રાહત મળે. વૃશ્ચિક રાશિવાળાએ આજે વાદ વિવાદ ટાળવો જરૂરી દેખાય. આજે ઘર પરિવાર, સગા સંબંધી, મિત્રવર્ગ આ બધાની સાથે કોઈ પણ બાબતમાં ચર્ચા વિચારણા દરમિયાન વાદ વિવાદ વધી ન જાય એની કાળજી અવશ્ય રાખજો. આજે મકાન, વાહન અને જમીનને લગતા કામો સરળતાથી પૂરા કરી શકાય. ધનરાશિવાળાએ આજે હરીફોથી સાચવીને ચાલવાનું છે. કોઈ પણ આપણા હરીફ વર્ગ સાથે આજે હરીફાઈ નહીં કરવી. ખોટી હરીફાઈ તો બિલકુલ નહીં કરતા. આજે દેશ પરદેશને લગતા આયાત નિકાસના કામમાં સારી સફળતાઓ મળતી દેખાય. મકર રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય. આજે કામકાજમાં આપણે કામ તો કરીએ પણ પ્રતિકૂળતાઓને કારણે આપનું મન લાગે નહીં. આજે મિત્રો વાહન ધીરે ચલાવજો અને કૌટુંબિક પ્રશ્નો પર ધ્યાન જરૂર આપજો. કુંભ રાશિ માટે આજે કોઈ નવીન તક સામે આવતી દેખાય. આજે તમારા મહત્વના કામનો ઉકેલ આવવાથી તમને ખૂબ સારી રાહત મળે. મીન રાશિવાળા માટે આજે દરેક કામમાં સારા સમાચાર પ્રાપ્ત થાય, કામ સરળતાથી થઈ જાય. આજે તમારો હરીફ વર્ગ તમારા માટે મુશ્કેલી ઊભી કરવાનો પ્રયત્ન કરે પણ એમાં તે ફાવે નહીં. તો મિત્રો થોડીક નાની બાબતો જ્યારે જીવનમાં આપણને ઘણીવાર સહાય કરી જાય, ઘણીવાર આપને માટે પ્રતિકૂળતા લઈને આવે, પણ આપણી સાવધાની અને સમય સૂચકતા જો આપણે જાળવીએ તો આપણે એમાંથી બચી જ શકીએ છીએ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.